દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 એટલે કે હિસાબી અધિકારી વર્ગ 2 તેમજ જે પરિક્ષેત્ર વન અધિકારી એટલે કે ફોરેસ્ટ ઓફિસરની ભરતી સંદર્ભે જે પ્રાથમિક કસોટી તેમજ મુખ્ય કસોટીની તારીખમાં જે ફેરફાર કરવામાં આવેલ છે, તો આજના વિડીયોમાં ખાસ તો આપણે જીપીએસસી દ્વારા આ બંને ભરતી સંદર્ભે પરીક્ષાની નવી તારીખ જે જાહેર કરેલ છે તો તેની અગત્યની માહિતી મેળવીશું અને સાથે સાથે આ પરીક્ષાના કોલ લેટર તમે ક્યારથી ડાઉનલોડ કરી શકશો વગેરે પણ માહિતી મેળવીશું. તો જે પણ ઉમેદવારોએ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 એટલે કે હિસાબી અધિકારી વર્ગ 2 નું ઓનલાઈન ફોર્મ ભરેલ હોય અથવા તો ફોરેસ્ટ ઓફિસરનું જો ઓનલાઈન ફોર્મ ભરેલ હોય તો તમારી માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે. વિડીયો પૂરો નિહાળજો. જે પણ ઉમેદવારો ચેનલની મુલાકાત પહેલી વાર લઈ રહ્યા હોય તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. હવે દોસ્તો, જીપીએસસી દ્વારા પ્રાથમિક કસોટીની તારીખ બદલવા અંગે જે અગત્યની નોટિસ જે જારી કરેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં જીપીએસસી દ્વારા જણાવવામાં આવેલ છે કે આયોગની નીચેના બે ટેબલમાં દર્શાવેલ કુલ 3 જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખમાં અહીં જણાવેલ છે તે મુજબ ફેરફાર કરેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. હવે અહીં જે પ્રાથમિક કસોટીની જે તારીખમાં ફેરફાર કરેલ છે તો અહીં જે જાહેરાત ક્રમાંક 136/2024-25 હિસાબી અધિકારી વર્ગ 1 તેમજ જાહેરાત ક્રમાંક 114/2024-25 હિસાબી અધિકારી વર્ગ 2, તો તમે આ બંનેમાંથી કોઈ પણનું ઓનલાઈન ફોર્મ ભરેલ હોય તો આ ભરતી સંદર્ભે પ્રાથમિક કસોટીની જે અગાઉ નક્કી કરેલ હતી તે તારીખ 1 જૂન 2025 હતી. એટલે કે 1 જૂન 2025ના રોજ પેપર 1 અને પેપર 2ની પરીક્ષા લેવાનાર હતી. પરંતુ જીપીએસસી દ્વારા હવે પરીક્ષાની તારીખમાં થોડોક ફેરફાર કરેલ છે. એટલે કે હવે જે પ્રાથમિક કસોટી છે એટલે કે પેપર 1 તો તેની પરીક્ષા 1 જૂન 2025ના રોજ સવારે 10 થી 1માં લેવામાં આવશે. તેમજ પેપર 2ની પરીક્ષા છે તો તારીખ 2 જૂન 2025ના રોજ બપોરે 3 થી 6માં લેવામાં આવશે. તો આ બંને ભરતી માટે આ એક જ જે પરીક્ષાની તારીખ છે તે લાગુ પડશે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. અહીં જણાવેલ છે કે જો કોઈ ઉમેદવારે ઉક્ત બંને જાહેરાતો ભરતીમાં ઉમેદવારી નોંધાવેલ હોય તો તેવા કોમન ઉમેદવારે ઉક્ત બંને જાહેરાતો ભરતીની પ્રાથમિક કસોટી અંગે એક જ પરીક્ષા બંને પેપર માટે આપવાની રહેશે. આ પરીક્ષામાં બંને પેપર માટે મેળવેલ ગુણ ઉક્ત બંને જાહેરાત માટે ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે તમે આ બંને ભરતી માટે જો ઓનલાઈન ફોર્મ ભરેલ હશે તો પણ તમારે બંને માટે આ એક જ જે પરીક્ષા છે તે આપવાની રહેશે અને તેના માર્ક જે તમે મેળવેલ છે તે બંને ભરતી માટે ધ્યાનમાં લેવામાં આવશે. હવે જીપીએસસી દ્વારા જે જાહેરાત ક્રમાંક 135/2024-25 મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2, તો આ ભરતી સંદર્ભે જે પ્રાથમિક કસોટી અગાઉ જે નક્કી થયેલ તે મુજબ પેપર 1 અને પેપર 2ની પરીક્ષા 6 જૂન 2025ના રોજ લેવાનાર હતી. તેના બદલે હવે જીપીએસસી દ્વારા પ્રાથમિક કસોટી માટેની નવી તારીખ જારી કરેલ છે. જેમ કે અહીં જે આ ફોરેસ્ટ ઓફિસર છે તો તેની માટે પેપર 1ની પરીક્ષા 1 જૂન 2025ના રોજ સવારે 10 થી 1માં લેવાશે. તેમજ પેપર 2ની પરીક્ષા 1 જૂન 2025ના રોજ બપોરે 3 થી 6માં લેવાશે. તો આ તારીખ છે તેને તમારે ખાસ ધ્યાનમાં લેવી. એટલે કે 1 જૂન 2025ના રોજ સવારમાં પેપર 1ની પરીક્ષા લેવાશે તેમજ બપોરે પેપર 2ની પરીક્ષા લેવાશે. હવે આ ત્રણેય ભરતી સંદર્ભે જીપીએસસી દ્વારા એક ખાસ સૂચના જારી કરેલ છે કે ઉક્ત કુલ 3 જાહેરાતો જાહેરાત ક્રમાંક 114, 135, 136 આ ત્રણેય જાહેરાત માટે પ્રાથમિક કસોટીના પેપર 1 સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એક સમાન હોવાથી આ 3 જાહેરાતોની પ્રાથમિક કસોટીના પેપર 1 એટલે કે સામાન્ય અભ્યાસ 1ની પરીક્ષા ઉપર મુજબ 1 જૂન 2025ના રોજ સવારે 10 થી 1 કલાકે યોજવામાં આવશે. જાહેરાત ક્રમાંક 114 અને 136 હિસાબી અધિકારી વર્ગ 2 અને હિસાબી અધિકારી વર્ગ 1ની પ્રાથમિક કસોટીનું પેપર 2 એટલે કે જે એકાઉન્ટન્સી અને ઓડિટિંગનું જે પેપર 2 છે તો તે તારીખ 2 જૂન 2025ના રોજ બપોરે 3 થી 6 કલાકે યોજવામાં આવશે. જાહેરાત ક્રમાંક 135/2024-25
મદદનીશ વન સંરક્ષક અને પરીક્ષક વન અધિકારી વર્ગ 2 ની પ્રાથમિક કસોટીનો પેપર 2 એટલે કે સામાન્ય અભ્યાસ 2 તારીખ 1 જૂન 2025 ના રોજ બપોરે 3 થી 6 કલાકે યોજવામાં આવશે. એટલે કે જાહેરાત ક્રમાંક 135 ના ઉમેદવારો માટે પ્રાથમિક કસોટીના બંને પેપર એક જ દિવસે યોજવામાં આવશે અને જાહેરાત ક્રમાંક 135/2024-25 ના ઉમેદવારોએ આ બંને પ્રશ્નપત્રો આપવાના ફરજિયાત રહેશે. હવે જાહેરાત ક્રમાંક 114-136 પૈકી કોઈ એક અથવા બંને જાહેરાતમાં ઉમેદવારી નોંધાઈ હોય અને જાહેરાત ક્રમાંક 135માં પણ ઉમેદવારી નોંધાવેલ હોય અને તો તેવા કોમન ઉમેદવારે તારીખ 1 જૂન 2025 સવારે 10 થી 1 કલાકના રોજ યોજાનાર ઉક્ત 3 જાહેરાત ક્રમાંક 114, 135, 136 જાહેરાતો ભરતી અંગેની પ્રાથમિક કસોટીના પેપર 1 સામાન્ય અભ્યાસ 1 પ્રશ્નપત્ર માટે એક જ પરીક્ષા આપવાની રહેશે. ઉપરોક્ત કોષ્ટક 1-2માં દર્શાવેલ પેપર 2 પૈકી જે લાગુ પડતા હોય તે પેપરો પણ આપવાના રહેશે. એટલે કે અહીં જે ત્રણેય ભરતી છે તો તે સંદર્ભે ઉમેદવારે સામાન્ય અભ્યાસનું જે પેપર 1 છે તેની માત્ર એક કસોટી જ આપવાની રહેશે અને તે એક કસોટીમાં જે મેળવેલ હશે ગુણ તે આ ત્રણેય ભરતીમાં ધ્યાનમાં રાખવામાં આવશે. તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. અહીં જણાવેલ છે કે પેપર 1 સામાન્ય અભ્યાસ 1 વિષયના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ ઉક્ત ત્રણેય જાહેરાતો છે 114, 135 ને 136 પૈકી ઉમેદવારી નોંધાવેલ તમામ જાહેરાતોના પેપર 1 સામાન્ય અભ્યાસ 1 માટે પણ ધ્યાને લેવામાં આવશે. હવે એ જણાવેલ છે કે બાહેધરી પત્રક અંગે હવે પછી સૂચનાઓ જારી કરવામાં આવશે. આથી ઉમેદવારોએ આયોગની જે વેબસાઇટ છે gpsc.gujarat.gov.in અને gpsc-ojas.gujarat.gov.in આ વેબસાઇટ ખાસ જોતા રહેવા જણાવવામાં આવેલ છે. તો જે પણ ઉમેદવારોએ હિસાબી અધિકારી વર્ગ 2 તેમજ પરિક્ષેત્ર વન અધિકારી એટલે કે ફોરેસ્ટ ઓફિસનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તેમને આ જે સૂચનાઓ છે તેને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને અહીં જણાવવામાં આવેલ છે કે બાહેધરી પત્રક એટલે કે કન્સેન્ટ ફોર્મ જે ભરવાનું હોય છે તે અંગે હવે જીપીએસસીની જે વેબસાઇટ છે તેના ઉપર હવે પછીથી જાહેરાત કરવામાં આવશે. તો આ કન્સેન્ટ ફોર્મ ભરવું પણ ખાસ જરૂરી છે કારણ કે તમે સંમતિ આપેલ હશે તો જ તમને આ પરીક્ષા છે તે આપવા મળશે. એટલે સંમતિ પત્ર માટે જો ભવિષ્યમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે તો તે ભરવાનું ચૂકાઈ ન જાય તે પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. તો દોસ્તો આશા છે કે તમને જીપીએસસી દ્વારા હિસાબી અધિકારી વર્ગ 1 એટલે કે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 તેમજ પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 એટલે કે ફોરેસ્ટ ઓફિસર ક્લાસ 2 ની ભરતી સંદર્ભે જે પ્રાથમિક કસોટી તેમજ મુખ્ય કસોટીની પરીક્ષાની તારીખ બાબતમાં જીપીએસસી દ્વારા જે અગત્યની સૂચના જારી કરેલ છે તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી સમજાઈ ગઈ છે. દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.